તો હવે વાત અમદાવાદની. અમદાવાદના જમાલપુરમાં આવેલી જ્ઞાનોદય હિન્દી સ્કૂલની માન્યતા રદ કરવાના રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી. 10 દિવસ પહેલા ડીઓ માન્યતા રદ કરવા મામલે રિપોર્ટ રજૂ કર્યો હતો. 2018માં શાળાને વસ્ત્રાલમાં એક જર્જરિત કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ન હોવાથી વિવાદ થયો હતો. 2 વર્ષ પહેલા માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી હતી અને બોર્ડમાં તેનો રિપોર્ટ પણ મોકલી દેવાયો હતો. સ્કૂલ સંચાલકનું કહેવું છે કે જમાલપુરની શાળા જર્જરિત હોવાથી વસ્ત્રાલ ખસેડાઈ હતી, તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. ડીઓનું કહેવું છે કે 2 વર્ષ માટે ખસેડવાની પરમિશન હતી. હવે મુદત પૂરી થતાં મૂળ જગ્યા પરત ન ફરતા કાર્યવાહી થશે. जब से यहाँ आई है पूरे विस्तार में अच्छा परफॉर्मेंस है, बच्चों का परफॉर्मेंस है. अगर हमको डिस्टर्ब ना करें तो हम बच्चों को और अच्छा देने की कोशिश करें, लेकिन बार बार डिस्टर्ब करना, उल्लंघन करना, हर चीज ये सब कर रहे हैं. મૂળ જગ્યા ઉપર પરત હવે જે જગ્યા છે તે એમની પાસે છે નહીં, એટલા માટે તેઓએ એવી રજૂઆત અહીંયા આપી હતી. અમે સ્થળ તપાસમાં સરકારી નિયમ પ્રમાણે જે રીતે એમને સ્થળ ફેરફારની મુદત પૂરી થઈ ગઈ એટલે એમનો કરાર પૂરો થઈ ગયો, જેથી કરીને શાળાની સામે અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ પરત મૂળ સ્થાન ઉપર જાઓ. તેઓ ન ગયા. બોર્ડમાં અમે મોકલી આપ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા એનો નિર્ણય લેવામાં આવશે. તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી. પંચમહાલમાં તાલિબાની સજા મામલે 10ની અટકાયત.